गिरनारी महाराज दत्तात्रेय भगवान शिवरात्रि महामेला में पधारेला संत साधु समाज यात्रा में नारी शक्ति આજના મહાશિવરાત્રિ પર્વને ભારતીય ઋષિ મુનિઓની પરંપરાથી આ ભૂમિ ઋષિ મુનિઓની ભૂમિ તપસ્વીઓની ભૂમિ છે અને આખા વિશ્વમાં ગિરનાર જેવી તપોભૂમિ આખી દુનિયામાં નથી. એવા ગિરનારી મહારાજના ખોળામાં આપ સૌનું આગમન થયું છે. એ આપ અને આપણા સૌનું અહોભાગ્ય છે કે એમણે આપણાનો સ્વીકાર કરી અને એમના ખોળામાં બેસવાની તક મળી. અંબાજીમાં 1980ની સાલમાં 16 ગામ લેવા પટેલ પાટીદાર સમાજ તરફથી ભગવાન મહારાજ આપણા દાનવીર દાતા હરિભાઈ શેઠ 400 દીકરીઓ ને લઈને હું પગપાળા અંબાજી ગયો અને તારે મારી ઉંમર પણ 28 વર્ષની આજુબાજુ. સેવા કેન્દ્ર બનાવી એ રોટલો ધીરે 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 છેક ગિરનારના ખોળામાં આવે અને ગિરનારી મહારાજે એ રોટલાને ખોળામાં બેસાડી અને એવી સુવાસ ફેલાવી કે COVID-19માં આખી દુનિયામાં રોટલો ઉજળો થયો. છતાં પણ આપણા સૌનું ભાગ્ય કામ કરી રહ્યું હતું. આપ સૌના રોટલાનું પુણ્ય કામ કરી રહ્યું હતું. એટલે મહારાજે જગદગુરુ જેને ઉપમા આવી ગઈ એવા કૃષ્ણ ભગવાન, એ ડાકોર વાળા ઠાકોર, એ દ્વારિકાધીશ ભગવાન, એ અર્જુનના રથ ચલાવવાળા ભગવાન, એ અજમલ રાજાની 12 વર્ષની તપશ્ચર્યા પૂરી કરી અને અજમલ રાજાને કીધું, અજમલ જા, તારા ભાગ્યમાં તો કદાચ પુત્ર છે કે નથી, પણ હું સ્વયં તારા તપ અને તેજથી તારા ઓગણે અવતાર લઈશ. ભગવાન એ જ નગર તારી ડાકોર વાળો ઠાકોર રામદેવજી મહારાજ બની અને ત્યાં પધાર્યા રણુજામાં. આ ગિરનારી મહારાજ આપણને બધાને ખોળામાં લઈ આ દીકરીઓ બનાવેલો રોટલો 5 અગળીનું પુણ્ય સાહેબ આકાશ માર્ગે થઈ અગરબત્તીની માફક સુવાસ ફેલાણી અને સુવાસ ગિરનારી મહારાજે ભલામણ કરી રામદેવજી મહારાજની.